નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના આજે બીજા દિવસે પણ એક પણ ઉમેદવારે પોતાનું ફોર્મ જમા કરાવ્યું નથી. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે બીજા દિવસે પણ કોઈ પણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ જમા કરાવ્યું નથી. સામાન્ય રીતે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરતા હોવાથી શરૂઆતના દિવસોમાં ફોર્મ જમા કરાવવાની ગતિ ધીમી જોવા મળી રહી છે. આજે બીજા દિવસે વડોદરાના વિવિધ વોર્ડના સંભવિત ઉમેદવારો દ્વારા વધુ 10 ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો છે. ઉમેદવારો અત્યારે પોતાના દસ્તાવેજો તૈયાર કરવામાં અને પક્ષની લીલી ઝંડીની રાહ જોવામાં વ્યસ્ત છે. 11 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી હવે આગામી 3 દિવસમાં રાજકીય ગરમાવો વધશે અને ઉમેદવારી પત્રોનો રાફડો ફાટશે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ભરવાના સ્થળો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમેદવારોની સાથે આવતા સમર્થકોની ભીડને નિયંત્રિત કરવા માટે પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે. આગામી 48 કલાક વડોદરાના રાજકારણ માટે અત્યંત મહત્વના છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે ત્યારે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.